તો મિત્રો તમારી ગાયો અને ભેંસોનું મિત્રો ખૂબ ધ્યાન રાખજો। તમે મિત્રો આપણે જોઈ શકો છો આ વિડીયોમાં કે વીજળી પડવાથી મિત્રો કેટલી બધી ભેંસો મરી ચૂકી છે। મિત્રો અત્યારે આ વિડીયો છે ને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આમાં મિત્ર જણાવવામાં આવી રહ્યું છે કે પાટણ જિલ્લામાં મિત્રો આ ઘટના બની છે। કયું ગામ છે તે ખબર નથી, પરંતુ મિત્રો એક સાથે તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી બધી ભેંસો છે જે મૃત્યુ પામી છે। તો મિત્રો આ તો જેના ઘરનાને વીતે તેને જ મિત્રો ખબર પડતી હોય છે, કારણ કે મિત્રો તેમની ભેંસો ઉપર તેમનો ઘર ચાલતું હોય છે, રોજગારી બધું તેમને ભેંસો ઉપર ચાલતું હોય છે મિત્રો। તો મિત્રો અત્યારે ચોમાસાનું મોસમ છે, તો મિત્રો આપણે ભેંસોને સાવચેત જગ્યાએ રાખવી જોઈએ, જેથી કરીને મિત્રો વીજળી પડવાની સંભાવના જ્યાં ઓછી હોય, જ્યાં ખુલ્લામાં બહુ ના રખાય, તેને જો ઝાડને તેવું હોય ત્યાં મિત્રો જલ્દી પડતી હોય છે, એવું પણ ઘણું બધું હોય છે। તો તેવી મિત્રો સલામત જગ્યાએ આપણે ભેંસોને રાખવી જોઈએ। બાકી મિત્રો જ્યાં અમુક જગ્યાએ વીજળીના તાર નીકળતા હોય છે, ધાબલા હોય છે, તેની આજુબાજુમાં પણ ન રાખવી જોઈએ, કારણ કે મિત્રો આપણે આપણા માલની સલામત રાખવો જરૂરી છે। બાકી મિત્રો આ વિડીયો ક્યાંનો છે તે ખબર નથી પૂરતી, પરંતુ મિત્રો કોઈને ખબર હોય તો મિત્રો આ વિડીયો ક્યાંનો છે પૂરી જાણકારી હોય તો મિત્રો કમેન્ટ કરીને જણાવવા વિનંતી। કારણ કે મિત્રો આ વિડીયો જે છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે મિત્રો મારે પણ આ વિડીયો બનાવવો પડ્યો હતો। પરંતુ મિત્રો આ ભેંસો જે મરી છે તેનું મિત્રો સાચું કારણ મિત્રો વીજળી પડવાથી મરી છે કે શું થયું છે તે હજુ ખબર નથી। પરંતુ મિત્રો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં મિત્રો બધા લોકો એવું જ કહી રહ્યા છે કે વીજળી પડવાથી પાટણ જિલ્લામાં આ બનાવ બન્યો છે। પરંતુ મિત્રો આ બનાવ કેટલો સાચો છે તે આપણે જાણતા નથી, માટે કોઈને પણ મિત્રો આ જાણતા હોય તો વિડીયોમાં મિત્રો કમેન્ટ કરીને જણાવજો કે આ ઘટના ગામમાં બની હતી। તો મિત્રો આપણા જે દર્શકો છે મિત્રો બધા જોનારા છે વિડીયો, તેઓ પણ કમેન્ટ જોઈને તેમને પણ ખબર પડી જાય કે આ ઘટના ક્યાંની બની છે। બાકી મિત્રો તમારે કમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો, અને અમારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય। જય માતા।